નમસ્કાર, હું કલ્પેશ પંડ્યા. મિત્રો, કહેવાય છે ને કે જીવનમાં આપણે કોઈકને મળીએ અને મળ્યા પછીનો આનંદ જે છે એ કાયમને માટે રહે તો જ આપણે એમને કહીએ કે નહીં, આ તો ખરેખર મળવા જેવા માનવી. મિત્રો, જુનાગઢની અંદર બલદેવભાઈ પરી નામના એક શિક્ષક છે કે જે MSc BEd એમને ગણિતની અંદર કરેલું છે. મિત્રો, આ વ્યક્તિ પોતે એટલે કે એવી વ્યક્તિ છે કે MSc BEd વિથ ગણિત એટલે મેથેમેટિક્સ, અને આ મેથેમેટિક્સ વિષયની અંદર એ પોતે ભેસાણની બાજુના ગામમાં એ પોતે સર્વિસ કરે છે. મિત્રો, આ વ્યક્તિ પોતાના જીવનની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે અને કહેવાય છે ને કે શિક્ષક જે છે એ પણ કાયમીને માટે ભણતો જ હોય છે, કંઈક શીખતો હોય છે. બસ આ જ વાતને સાર્થક આ બલદેવભાઈએ કરી છે. મિત્રો, અત્યારનો યુગ, આધુનિક યુગ એ કોમ્પ્યુટરાઇઝ યુગ છે અને આ કોમ્પ્યુટરાઇઝ યુગની અંદર લોકોએ કોમ્પ્યુટરને ફરજિયાત શીખવું જ પડશે. આપણે પણ જે ફોનનો ઉપયોગ કરતા થયા છીએ એમની અંદર પણ આપણે એન્ડ્રોઈડ જે છે એ વાપરતા થયા છીએ. તો મિત્રો, એમની ફેસિલિટીઝ શું છે, ખરા અર્થમાં એ આપણને કઈ રીતે ઉપયોગી છે અને કેવી રીતે આપણે આ સમયની અંદર આગળ વધી શકીએ, એમના માટે અત્યારે દુનિયા જે છે એ એટલી બધી આગળ વધી ગઈ છે. ત્યારે જુનાગઢના આ બલદેવભાઈ પરી કે જેમણે પોતે ગામડાની અંદર પોતે સર્વિસ કરે છે એક મેથેમેટિક્સ ટીચર તરીકેની, પણ પોતાના જીવનની અંદર કંઈક શીખવાની તમન્ના, કંઈક આગળ વધવાની ઈચ્છા, કંઈક એવી જીજીવિષા. મિત્રો, જીજીવિષા વગરનો શિક્ષક જિજ્ઞાસા કેવી રીતે કોઈના જીવનમાં લાવી શકે? તો બસ આ જ વાતને સાર્થક બલદેવભાઈ પરીએ કરી છે અને હાલમાં એમને યુનિસેફ દ્વારા, કે જે યુનિસેફ જે છે એ બાળકોના ઉત્થાન માટેની પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, જે આપ લોકો તો જાણો જ છો, એમને ઓલ ઇન્ડિયા લેવલમાંથી 20 જણાઓને સિલેક્ટ કરી અને એમને બોલાવ્યા. એમાંના આપણા જુનાગઢના પનોતા કહેવાતા જે ગણિત મેથેમેટિક્સ શિક્ષક બલદેવભાઈ પરીને પણ બોલાવ્યા હતા. મિત્રો, એમને એટલા માટે બોલાવેલા હતા કે શિક્ષણના પ્રેરણા પુષ્પો નામની એમને એક વેબસાઇટ શરૂ કરી છે અને આ વેબસાઇટ દ્વારા એમણે ઘણી બધી એવી માહિતીઓ જે છે એ પોતે સંગ્રહી છે, બનાવી છે અને વિદ્યાર્થીઓને કામ લાગે એવી કંઈક વાતમાં એ આગળ વધ્યા છે. ત્યારે આજે આપણે ખાસ એમની મુલાકાતે આવ્યા છીએ અને એમની પાસેથી આપણે એમની જ વાતો કરવાની છે, એમની વાતો જાણવાની છે અને હા, આપણે કંઈક નવી વાત જે છે એ જાણી અને આપણે પણ એમની પાસેથી કંઈક પ્રેરણા મેળવવાની છે. તો ચાલો મિત્રો, આપણે મળવા જેવા માનવીને મળીએ અને એમની પાસેથી જ આપણે કંઈક નવી વાત જાણીએ. સાહેબ, અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ, દર્શક મિત્રો એ પણ જાણવા માંગે છે કે તમે જે શિક્ષણના પ્રેરણા પુષ્પો નામની જે વેબસાઇટ કરી, તો ખરેખર તમને આમની પ્રેરણા ક્યાંથી થઈ? કારણ કે તમારો વિષય મેથેમેટિક્સ છે અને આ સબ્જેક્ટ જે છે એ કોમ્પ્યુટરનો સબ્જેક્ટ છે, તો તમને એવી કેવી અગત્યતા લાગી ને તમને એમાં કઈ પ્રેરણા થઈ કે તમે આ વસ્તુ જે છે કરી? અને ખરેખર શિક્ષણના પ્રેરણા પુષ્પો છે શું? શિક્ષણના પ્રેરણા પુષ્પો એક મેં બનાવેલી વેબસાઇટ છે અને મને પ્રેરણા ઇન્ટરનેટની અંદર અવનવી વાતો જાણવા મળી મિત્રો દ્વારા. તો મને એવું લાગ્યું કે ડીપમાં જઈને જોયું તો આપણે પણ આવું કરી શકીએ. એટલે 2-4 મિત્રોને મને એમાં એડવાઇસ મળી, જેને આધારે મેં પણ મારી જાતે ખૂબ ધીમા પ્રયત્ને 2010ની અંદર થોડી વેબસાઇટ બનાવવાની શરૂ કરી. 1 વર્ષ સુધી તો સુસુપ્ત અવસ્થા જ રહી, કાંઈ નવું ન કરી શક્યો. ત્યાર પછી એમાં કંઈ આવડતું નહોતું, કારણ કે મેં કોમ્પ્યુટર શીખેલું નહોતું, પરંતુ અંદરની એક ધગશ હતી કે મારે કરવું છે કંઈક. એટલે મેં એ શરૂઆત કરી અને ધીમે ધીમે બીજા મિત્રોની સલાહ લીધી. તો એમાં ગૂગલની વેબસાઇટ ઉપર જ બ્લોગ કેમ બનાવો એ સરસ આપેલું હતું, સ્ટેપ બાય સ્ટેપ આપેલું હતું અને એનો ધીમો ધીમો મેં અભ્યાસ કર્યો, ગુજરાતીમાં થોડું ટ્રાન્સલેટ કર્યું અને જેને કારણે એક સરસ મજાની વેબસાઇટ બની શકે. એમાં થોડા પરિવર્તનો કરતો જો એના જે ગેજેટ ઉમેરવાના છે એ વાતો પણ ગૂગલમાં સર્ચ કરીએ તો ગૂગલ ગુરુ